મિત્રો આ પ્રકારના એક્ઝામ્પલ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા હોય છે. તો ગણિતમાં સમાંતર શ્રેણીનો એક્ઝામ્પલ છે. આવા મિત્રો એક્ઝામ્પલ એક વાર શીખી લો પછી માત્ર 10 સેકન્ડની અંદર એનો જવાબ આપવાનો હોય છે. તો મિત્રો અહીંયા સમાંતર શ્રેણી 8, 14, 20, 26 આપેલી છે, જેનું 111મું પદ શોધવાનું છે. તો મિત્રો આ પ્રકારના દાખલા આપેલા હોય ત્યારે આપણે શોર્ટમાં કઈ રીતે ગણી શકીએ છીએ તે જોઈએ. તો અહીંયા મિત્રો પ્રથમ પદ કેટલું છે? મિત્રો 8 છે, તો આપણે પ્રથમ પદ લખીશું. ત્યારબાદ મિત્રો અહીંયા પ્રથમ પદ લખ્યા પછી કુલ 111 પદ છે, એમાં પ્રથમ પદ આવી ગયું. તો હવે કેટલા પદો બાકી રહ્યા મિત્રો? તો 110 પદો બાકી રહ્યા. તો અહીંયા આપણે 110 મૂકી દઈશું. ત્યારબાદ મિત્રો અહીંયા દરેક પદ વચ્ચે કેટલો તફાવત છે? તો અહીંયા સામાન્ય તફાવત મિત્રો 14 માંથી 8 જાય તો કેટલો છે મિત્રો? 6 છે. એમ દરેક પદ વચ્ચે 6 નો તફાવત છે. તો મિત્રો આ તમારો જવાબ છે. 8 વત્તા 11 66 660 એટલે કે 660 વત્તા 8 668 એ મિત્રો તમારો જવાબ છે. ચલો મિત્રો, કેટલું સહેલું છે આ. જો ટ્રીકથી દાખલા ગણવામાં આવે તો આપણને ઝડપથી આવડી જશે મિત્રો. અહીંયા પરીક્ષા માટે ખાસ સમય મિત્રો અગત્યનો છે. કોઈ પણ દાખલો તમે મિનિટ કે 2 મિનિટમાં ગણો અને અમુક સેકન્ડોમાં ગણો તો તમે ઝડપથી પેપર સરળતાથી પૂરું કરી શકશો મિત્રો. અહીંયા બીજો સમાંતર શ્રેણીનો દાખલો છે 10, 20, 30, 40 અને શ્રેણીનું 221મું પદ શોધવાનું છે મિત્રો. તમારે 10 સેકન્ડમાં એનો જવાબ આપી અને કોમેન્ટની અંદર તમારે લખવાનો છે. આ જ પ્રકારના વિડીયો જોવા માટે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.